નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું નામ વિશ્વભરમાં કેવી રીતે થયું? યુનિવર્સિટીમાં ભણેલા વિદ્યાર્થીઓ વિશ્વમાં જઈને જ્યારે નામના કરી ત્યારે એ જગ્યાએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું ગૌરવ વધ્યું। તેથી જ વિશ્વમાં આ યુનિવર્સિટી પણ વખણાઈ। પરંતુ હાલના દિવસોમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે રીતે ગંદુ રાજકારણ રમાય છે અને આ રાજકારણનો ભોગ એ વિદ્યાર્થીઓ બની જાય છે, જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આ યુનિવર્સિટીનું નામ રોશન કરી શકતા હતા। આ વાત અમે એટલા માટે કરીએ છીએ કે વર્ષ 2022માં તમને યાદ હશે કે ફાઇન આર્ટમાં એક બિહારથી આવેલો વિદ્યાર્થી તેને રસ્ટીગેટ કરી દેવામાં આવ્યો હતો। તેની પર હુમલો પણ થયો હતો અને તેના પેઇન્ટિંગો અશ્લીલ છે, વિવાદિત છે તેવું કરીને તેને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો। એ જ વિદ્યાર્થી જેનું નામ કુંદન કુમાર છે, કુંદન મહેતો, તે BHUમાં ભણવા ગયો અને ત્યાં તેને ગોલ્ડ મેડલ મળ્યો। આ ગોલ્ડ મેડલ સુધી જ વાત નથી રોકાતી। BHUમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ કુંદન કુમારને તક્ષશિલા ફાઇન આર્ટ કોલેજ દ્વારા હવે સ્કોલરશીપ આપવામાં આવી છે। આ વિદ્યાર્થી 2023-24માં સ્કોલર બની ગયો છે। કુંદન કુમાર બિહારના એક નાનકડા ગામથી બરોડાની ફાઇન આર્ટ ફેકલ્ટીમાં મેરિટના આધારે એડમિશન લઈને આવ્યો હતો અને કુંદન કુમાર સાથે યુનિવર્સિટીમાં જે ગંદુ રાજકારણ રમાઈ ગયું અને તેનો ભોગ આ વિદ્યાર્થી બન્યો હતો। કોલેજમાં તો તેને રસ્ટીગેટ કરી દીધો હતો, પરંતુ મામલો જ્યારે હાઈકોર્ટમાં ગયો, વડોદરાના એડવોકેટ હિતેશ ગુપ્તા આ વિદ્યાર્થીના વહારે આવ્યા। હિતેશ ગુપ્તાએ આ વિદ્યાર્થીને શોધ્યો અને વિદ્યાર્થીને ન્યાય મળે તેના માટે તેઓ હાઈકોર્ટ સુધી ગયા અને હાઈકોર્ટમાંથી આ ઓર્ડર લાયા કે ભાઈ આ વિદ્યાર્થીને ફરીથી ભણાવવામાં આવે। આજે હિતેશ ગુપ્તા પણ ખુશ હશે કે જે વિદ્યાર્થીને